ગણનાપાત્ર પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી લસકાણા પોલીસ। મહેરબાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબશ્રી સુરત શહેર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાંગ જામીર સાહેબ નાઓની સૂચના મુજબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 1 સાહેબશ્રી આલોક કુમાર સાહેબ અને ડિવિઝન વીઆર પટેલ સાહેબશ્રી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર પ્રોહિબિશનના કેસ શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સારું સૂચના આપવામાં આવેલ। જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબશ્રી કે ચાવડા નાઓના માર્ગદર્શન આધારે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનઆર પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ તુષારભાઈ ગોરધનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ લાભાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ હિંમતસિંહ દિનેશભાઈ નાઓને સંયુક્ત બાતમી હકીકત આધારે લસકાણા 4 રસ્તાથી આગળ બુલેટ ટ્રેનના બ્રિજ પાસે મેઇન રોડ ઉપર જાહેરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી પ્લાસ્ટિકની બાટલીઓ કુલ નંગ 1778 જેની કુલ્લે કિંમત ₹2,77,265નો મુદ્દામાલ પકડી પાડી લસકાણા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।